નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો અને તેના જવાબ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ આપણે 24 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો. તો આ બેલ આઇકન દબાવવાથી જ્યારે અમે નવા વિડીયો અપલોડ કરીએ તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે છે. એટલા માટે બેલ આઇકન જરૂર દબાવો તથા તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો આપણે આગળના ભાગમાં જોયું હતું છેલ્લો પ્રશ્ન, રાવતભાટા અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો રાવતભાટા અણુ વિદ્યુત મથક રાજસ્થાનની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે? તો રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ હૈદરાબાદની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ ગુજરાતમાં ક્યાં હેવી વોટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો ગુજરાતની અંદર વડોદરાની અંદર જે હેવી વોટર પ્લાન્ટનું સ્થાપવામાં આવ્યો છે. નેક્સ્ટ, અન્ય હેવી વોટર પ્લાન્ટ કયા સ્થળે આવેલા છે? તો અન્ય હેવી વોટર પ્લાન્ટ છે નંગલ, કોટા, તુતિકોરીન, તાલચેન વગેરેની અંદર આવેલા છે. ત્યારબાદ ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર એટલે શું? તો ગ્રહો, ઉપગ્રહો તથા અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર એટલે એસ્ટ્રોનોમી. નેક્સ્ટ, વિમાનોના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગેનું શાસ્ત્ર એટલે શું? તો વિમાનોના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રીનું અંગેનું જે શાસ્ત્ર છે એને એરોનોટિક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ, શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેના જે અભ્યાસ કરતું જે શાસ્ત્ર આવે છે તેને એન્ટોમી કહેવામાં આવે છે. નેક્સ્ટ, પ્રાણીઓના ભૌતિક શરીરના અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે? તો પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતું વિજ્ઞાનને બાયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર કયું છે? તો જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર એટલે બોટની. નેક્સ્ટ, બોટનીને સરળ ભાષામાં શું કહે છે? તો બોટનીને સરળ ભાષાની અંદર વનસ્પતિ શાસ્ત્ર કહેવામાં આવે છે. તો એમ પણ કહી શકાય જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર એટલે વનસ્પતિ શાસ્ત્ર કહેવાય. ત્યારબાદ ખેતીની બાબતોના અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું? તો ખેતીની બાબતોના વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિજ્ઞાન. ત્યારબાદ વસ્તુઓના રાસાયણિક ગુણધર્મોનું તપાસ કરતું વિજ્ઞાન એટલે કયું છે? તો વસ્તુઓના રાસાયણિક ગુણધર્મો અંગેનું જે તપાસ કરતું વિજ્ઞાન છે એને કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. નેક્સ્ટ, કેમિસ્ટ્રીને સરળ ભાષામાં શું કહે છે? તો કેમિસ્ટ્રીને સરળ ભાષાની અંદર રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ, કાસ્મોલોજી એટલે શું? તો કાસ્મોલોજી એટલે ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષોનો અભ્યાસ કરતું વિજ્ઞાનને કાસ્મોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ, પ્રાણીઓ, માનવી અને આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતું વિજ્ઞાન કયું છે? તો પ્રાણી, માનવી અને આસપાસની સ્થિતિ વચ્ચેના સંબંધોનું તપાસ કરતું વિજ્ઞાનને ઇકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ઇકોલોજીને સરળ ભાષામાં શું કહે છે? તો ઇકોલોજીને સરળ ભાષાની અંદર પર્યાવરણ વિજ્ઞાન કહેવામાં આવે છે. ત્યારબાદ જીવશાસ્ત્રની કઈ શાખા અણુ અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર છે? તો અણુશાસ્ત્રની જે સિનેટિક્સ શાખા છે તે અણુ અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ મહિલાની માંદગી અને પ્રસૂતિ અંગેના અભ્યાસ કરતું શાસ્ત્રને શું કહે છે? તો મહિલાઓની માંદગી, રોગો અને જે પ્રસ્તુતિ આવે છે તેના વિશેને અભ્યાસ કરતું શાસ્ત્રને ગાયનેકોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ, જીવંત એકમના અભ્યાસના શાસ્ત્રને શું કહે છે? તો જીવંત એકમના અભ્યાસના શાસ્ત્રને હિસ્ટોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ફળ, ફૂલ, શાકભાજી વચ્ચેનું બાગાયતી શાસ્ત્ર એટલે શું? ફળ, ફૂલ અને શાકભાજી વચ્ચેનું બાગાયતી શાસ્ત્રને
હોર્ટિકલ્ચર કહેવામાં આવે છે. ત્યારબાદ પાણી અને તેની ઉત્પત્તિ અંગે લક્ષણોના સંદર્ભમાં અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? પાણી અને તેની ઉત્પત્તિ અંગેના લક્ષણોના સંદર્ભમાં અભ્યાસ કરતા વિજ્ઞાનને હાઇડ્રોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, આરોગ્ય અને સ્વસ્થતાની બાબતોના અભ્યાસ વિજ્ઞાનને શું કહે છે? તો આરોગ્ય અને સ્વસ્થતાની જે બાબતો હોય તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે હાઇજીન કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, મૂર્તિઓ અને તેના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો મૂર્તિઓ અને તેના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આઇકોનોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ, ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો ખડકો અને જમીનના સ્તરોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જીઓલોજી. ત્યારબાદ વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન અને શુદ્ધિકરણ કરતું વિજ્ઞાન એટલે કયું? તો વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન અને શુદ્ધિકરણ કરતું વિજ્ઞાન એટલે મેટલર્જી કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું? તો સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા, પ્રોટોઝોઆ વગેરેના અભ્યાસ માટેનું વિજ્ઞાન છે માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, જ્ઞાનતંતુ, મગજતંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો જ્ઞાનતંતુ, મગજતંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓના અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ન્યુરોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર ઓપ્ટિક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, હાડકા અને તેને લગતા રોગોનું વિજ્ઞાનને શું કહે છે? તો હાડકા અને તેને લગતા રોગોનું વિજ્ઞાનને ઓર્થોપેડિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનું શાસ્ત્ર કયું છે? તો વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનું શાસ્ત્ર છે પેથોલોજી. ત્યારબાદ જોઈએ, વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું? તો વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે આ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્રને ફોનેટિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે? તો પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. તો ત્યારબાદ જુદા જુદા જીવોની ઉત્પત્તિ અને તેમના અંગો ઉપાંગોના અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું? તો જુદા જુદા જીવોની ઉત્પત્તિ અને તેના અંગો ઉપાંગોના અભ્યાસ કરતું વિજ્ઞાનને ફિઝિયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સાયકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, ક્ષ-કિરણો અને કિરણોત્સર્ગી પદાર્થનું શાસ્ત્ર કયું છે? તો ક્ષ-કિરણો અને કિરણોત્સર્ગી પદાર્થનું શાસ્ત્ર એટલે રેડિયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્રોને સિસ્મોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ માનવ સમાજની રચના અને કાર્યના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો માનવ સમાજની રચના અને કાર્યના અભ્યાસ કરતું શાસ્ત્રને સોશિયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, રેશમના કીડા ઉછેરવાનું શાસ્ત્ર કયું છે? તો રેશમના કીડા ઉછેરવાનું શાસ્ત્રને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર ટોપોગ્રાફી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, જુદા જુદા ઔષધો અને તેમનું બંધારણ અને તેમની ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન કયું છે? તો જુદા જુદા ઔષધોનું બંધારણ અને તેમની ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાનને ફાર્માકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, બાળકોના વિવિધ અંગોનું નિદાન કરતું અને સારવાર કરતું વિજ્ઞાન કયું છે? તો બાળકોના વિવિધ રંગો અને તેનું નિદાન કરતું સારવાર વિજ્ઞાન છે પેડિયાટ્રિક્સ. ત્યારબાદ જોઈએ, હવામાનના લક્ષણો અને તેમાં થતા ફેરફારનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે?
તો હવામાનના લક્ષણો અને તેમાં થતા ફેરફારનો અભ્યાસ કરતું વિજ્ઞાનને મિટિયોરોલોજી કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. તો આ સિરીઝનો ભાગ આપણે 24 જોયો. તો દોસ્તો આગળના ભાગ જોવા માટે તમે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.